દિલ્હી આગકાંડ બાદ જામનગર ફાયર વિભાગ એક્શન મોડમાં 1 મહિનામાં 30મી વધુ હોટલ રેસ્ટોરન્ટ સીલ, છેલ્લા 3 દિવસમાં 15 સામે કાર્યવાહી। દિલ્હીમાં સર્જાયેલી આગની દુર્ઘટના બાદ જામનગર મહાનગરપાલિકાનો ફાયર વિભાગ વધુ સક્રિય બન્યો છે। શહેરમાં ફાયર એનઓસી અને ભૂ પરમિશન વિના ચાલતા હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય વ્યાપારી એકમો સામે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ફાયર વિભાગે છેલ્લા 1 મહિનામાં નિયમોનું ઉલ્લંઘન કરતી 30મી વધુ હોટલ અને રેસ્ટોરન્ટને સીલ કરી છે, જ્યારે માત્ર છેલ્લા 3 દિવસમાં જ 15 જેટલા એકમો સામે સીલિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે। ફાયર સેફટીના નિયમોનું પાલન ન કરતા એકમોને પ્રથમ નોટિસ આપવામાં આવે છે, તેમ છતાં નિયમોનું પાલન ન થાય તો સીલિંગની કાર્યવાહી કરવામાં આવે છે। અનવર ગજન સ્ટેશન ફાયર ઓફિસર જામનગર મહાનગરપાલિકા જામનગર ફાયર બ્રિગેડ દ્વારા છેલ્લા 1 મહિનાથી જામનગર શહેર અને આજુબાજુના વિસ્તારમાં હોટલ અને રેસ્ટોરન્ટ ધારકોને જે ફાયર એનઓસી અથવા બીયુ પરમિશન જેવા ન હોય એવી હોટલ રેસ્ટોરન્ટનો ચેકિંગ ચાલુ છે। એ ચેકિંગ દરમિયાન હોટલ રેસ્ટોરન્ટમાં જે આ એનઓસી અથવા બીયુની ક્ષતિઓ જણાય છે તો એવી હોટલોને કડકથી કડક પગલાં ભરી અને સીલ પણ કરવામાં આવી રહ્યા છે। તેવી હોટલ છેલ્લા મહિનામાં 30થી ઉપર જેવી હોટલ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવેલ છે અને આ સીલ પછી આ લોકો એક બાંયધરી પત્રક આપણને આપતા હોય છે કન્સર્ન સ્ટેમ્પ પર કે આ લોકો ફાયર એનઓસી મેળવી લેશે અને ફાયર સિસ્ટમ કે જે બીયુ જે મેળવવાનું છે એ મેળવી લેશે તો આપણે આવી હોટલ અને રેસ્ટોરન્ટને સીલ ઓપન કરી આપીએ છીએ। તો આના માટે થઈ અને હું તમામ જામનગરની હોટલ રેસ્ટોરન્ટ ધારકોને અપીલ પણ કરું છું કે વહેલા તકે ફાયર એનઓસી મેળવી લઈએ, બીયુ મેળવી લઈએ। તો આના કારણે અમારે પણ આના માટે જે પણ ફાયરને લગત જે પણ હેલ્પ જોતી હશે, જે પણ આ લોકોને જાણકારી જોતી હશે તો ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા તે લોકોને એવી જાણકારી પૂર્ણ કરવામાં આવશે। અને હાલમાં આ કામગીરી છેલ્લા 3 દિવસથી કન્ટિન્યુ ચાલુ છે। છેલ્લા 3 દિવસમાં 15થી ઉપર રેસ્ટોરન્ટ સીલ કરી દેવામાં આવેલા છે ને આગળ પણ આ જ રીતની કાર્યવાહી કન્ટિન્યુ ચાલુ રાખવામાં આવશે।